જ્યારે મને સબૂતી મળશે કોઈ ગાંધીનગરથી કીધું છે કે ઉદયપુરથી થાય કોઈ મતલબ નથી ગાંધીનગરથી વાત તો આ લોકો મળી છે મતલબ કે ચાલુ કરવાનું ના ચાલુ કરવાનું પરમિશન તો છે મશીન કરવાનું ચાર્જ મશીન સબૂત તો પૂછ્યું તો મને એવું કહે છે મતલબ કે ડેપ્યુટી સરપંચ કે સરપંચ કોઈને ગામવાળા કોઈને નડતું છે નહીં તને શું મતલબ નડે છે મતલબ આટલું ખોદી નાખ્યું કોઈને સરપંચ નહીં નડતું કે ડેપ્યુટી નહીં નડતું તને શું કરે એટલે અમારા ગામના બી કાર્યવાહી સરપંચ નહીં કરતા મતલબ ડેપ્યુટી સરપંચ કાર્યવાહી આપણે કરતા છે નહીં બરોબર એટલે અમારે ગામ લોકો બહુ પરેશાન છે મતલબ આ ખેતરા મતલબ બધા ધોવાઈ ગયા છે અને આ બાજુ મતલબ આ લીગલી મશીન ચાલતું હતું 2 નંબરમાં મશીન પકડ્યું જાતે મશીન પકડીને બહાર કાઢ્યું છે અને ખાન ખની મતલબ પોતે જાતા આવ્યું છે તો આપણે કાર્યવાહી મતલબ કરીએ છે અને ખાન ખની બી સત્તા આવે છતાં કોઈ અમે લીધો તો મહિલો નહીં આપણું ને ભાઈ સરકાર છે સરકારને તમે લખાણ લેવું તો જાઓ ભાઈ તમે એમ કે તમે પરમિશન લીજ માલિક તો હોય તો લખાણ આવે ને મતલબ આપણે કેમ લાવવાનું લખાણ લીજ માલિક અમે કીધું તમે બતાવો પરમિશન તમે પણ માગનારા કોણ એ ખાનગી અધિકારી જવાબદારી છે એ રોકડ જે વ્યક્તિ છે અહીંયા ખાનગી જીવન કોઈ વ્યક્તિ ખુદ એ રોકવાનું કામ ખાનગી અધિકારીનું એ પોતે પરમિશન આપે છે તો તમે રોકવાના અમે રોકવાના કોણ અમે ગામવાળા લોકો જાણે કે નહીં મતલબ કેવી રીતે ના હોય તમારે ના હોય સરકાર એમનું જવાબદારી તમને કોઈ સરકારે આપ્યું તમને જવાબદારી ના મતલબ કાયદો લાગે બધા લાગે કાયદો સરકાર બનાવેલો કાયદો બધા લાગે કે તો અમને કમ ના લાગે એ ભાઈએ પૂછ્યું પરમિશન નું બરોબર પરમિશન છે પરમિશન બતાવી પરમિશન અમે બતાવી દો તમે લોકો લઈ જાઓ અહીંથી અમારે કોઈ વાંધો નથી આમથી ખાનગી અધિકારી છે અધિકારી ની બી લાગે ને આજે તમને એવું જ કહું સાહેબ અમારે એવું માંગુ છું સાહેબ પરમિશન બતાવો તમે ના બતાવી કેમ સાહેબ અમે ગામના અધિકાર નહીં તમે ના પરમિશન કલેક્ટર સાહેબ નું જોવાનું હોય રોડ બનાવો કલેક્ટરને વાત કરો ચલો કલેક્ટર હવે ના આવે ને ચલો મશીન આવી ગોડાઉન મશીન કરો ચલો પહેલા સરકારના વિરુદ્ધમાં તૈયાર છે તમે પાછા સાહેબ ધમકીનો ગુનો દાખલ કરો તમે બી સરકારને ગામના વડીલો પૂછ્યો ને તમે ગુનો દાખલ ખાલી કહેવા માંગે એમ કે ભાઈ આમાં છે એમણે તને કહી દીધું કે એમની પરમિશન છે તમારે જે તમારા આગેવાન તલાટી કે ઉપર વાત કરે તલાટી તો આવતો નહીં ને ના કાઈ લોકો થોડા પૂછવા દે કોઈને કે અમે પૂછીને ભાઈ આવ્યો નંબર આ લેટર ફોન કરો તલાટી બરોબર સરપંચ આવીને ભર્યો ડેપ્યુટી સરપંચ આવીને ભર્યો બરોબર તો પછી આ રે આ મશીન ઉતાર્યું બરોબર 10 થી 15 ફોન કર્યા કોઈ આવીને ઉભો નથી તમે બી તમે જોયો કે ખોદો અમારે જો ખાનગીનો પ્રશ્ન નહીં એમને લીડ વાળાને જોવાનું એટલે આપણે ખનીજમાંથી એ લોકો પરમિશન લીધી ખરી ખનીજમાંથી પરમિશન એટલે કેવી કે ચાલુ કરવા માટેની ચાલુ કરવામાં તો તમે કીધું જ ખરા ને અત્યારે કલેક્ટર મેં ચોમાસું શરૂ થયું ને એટલે કલેક્ટર મેડમે બધી લીજો બંધ કરાવી દીધી એ તો આપની બી ખ્યાલ બધાને ખ્યાલ પછી અત્યારે લીજો વાળા ગુરુવારે મિટિંગ કરી એટલે લીજો વાળા મળવા ગયા હતા એટલે કલેક્ટર મેડમે કીધું વાંધો નહીં લીજો ચાલુ કરો હવે બરાબર પણ એની અંદર એક પ્રોસેસ આવે છે કે પહેલા ખનીજમાં જાણ કરવાની હોય છે ખનીજના અધિકારીઓને બોલાવવાના હોય છે અને ખનીજ આવીને ફરી પેલા ઝાડ પિલ્લર મારે છે ને પછી ચાલુ થાય છે એવું કઈ પ્રોસેસ આવે છે એ કરેલું છે ખરી એ કરેલું હવે એ લોકોને ખબર ના એવું નહીં તો પછી આ ઇલીગલ થઈ ગયું ને એમ વસ્તુ ઇલીગલ થઈ ગઈ ને હવે તમે કોઈ અહીંયા લીજ લીજ છે અમે ના નહીં કરતા લીજ છે હા અમે લીજ કાયદેસર છે હા અમે
અમને એમ કીધું કે અહીંયા લીઝ હું નહીં એટલે અમે કીધું કે લીઝ અમે અમે ચેક કરાવી ઉપર KML ફાઇલમાં ચેક કરાય KM ફાઇલમાં અહીંયા લીઝ બોલે એ મશીનની પરમિશન હવે તમે એ કલેક્ટર મેડમ આ લોકો લીઝ માલિક એવું કહે છે કે અમને ઉદયપુરથી કીધું છે બરોબર મારી વાત સાંભળ મેં તને કહ્યું સાંભળ મંજા આ લોકો એવું કહે છે લીઝ માલિક મતલબ એવું બોલલા છે મતલબ કે અમે ઉદયપુરથી પરમિશન ઉતારવાનું બરોબર તમારે તો કોને તો વાત થઈ છે ગાંધીનગર કે મતલબ લીઝ માલિક અમે તમે મને કીધું અને અમારા સાહેબ જોડે તમને વાત કરાય કે ના કરાય હા વાત થઈ સાહેબ એવું કીધું સાહેબને હું વાત કરી સાહેબ તાત્કાલિક ફોન કાપી નાખ્યો મેં એવું પૂછ્યું લીગલી મતલબ અમારા સાહેબ જોડે સોલંકી સાહેબ જોડે મેં સાહેબને વાત એવું કરાઈ પૂછ્યું સાહેબ મારી વાત સાંભળો. તો સાહેબને મેં એવું પૂછ્યું કે તે પરમિશન આવેલી તો સાહેબ ડાયરેક્ટ ફોન કાપી નાખ્યો તો મારી વાત કેમ સાહેબ વાત કેમ ના કરી ઉપરથી ને? સાહેબે પરમિશન આપી હોય તો જ આ બધા કરવાના હતા અત્યારે ચાલો એ છોડ અત્યારમાં આપણે પ્રોસેસ શું કરીએ અત્યારે અત્યારે તો મતલબ મશીન તો લઈ જવું પડે આપણે કારણ કે અત્યારે કોઈ આપણી જોડે રિપોર્ટ છે નહીં આમની આ લોકો બીજી જોડે સબૂત છે નહીં મતલબ અમારી જોડે સબૂત છે નહીં મતલબ બરોબર એટલે જ્યારે સબૂત આપણે મળે ત્યારે મશીન આપણે છોડી દેવાનું એ લોકોનું. તમારો વિરોધ નથી તમારી પ્રાયોરિટીમાં અત્યારે એટલું આવે છે કે મશીન સીઝ કરાય ચીજ કરાય તો ગામ લોકોનું છે અત્યારે અમે આ ગામ લોકોના કહેવાથી અમે આ મશીન અહીંયા મુકાઈ દઈએ આપણો વિરોધ છે આપણે બરાબર છે કાયદો બોલે આપણે નાની કરતા તારે કેટલી લીઝ ચાલુ છે તારે હાલની દ્રષ્ટિએ કેટલી લીઝ ચાલુ છે લીઝો તો ચાલુ જ છે ને અત્યારે ચાલુ તો આજે જ અહીંયા ઘૂંટણવટની ચાલુ થઈ હા એના તમને હું બતાવી દઉં. ધ્યાન નથી અમારે આનું જોવું છે ઘૂંટણ આપણે ચાલો ઘૂંટણમાં ચાલુ થઈ ગયું શેર બ્લોક નંબર 12 અને ભાવિન કન્સ્ટ્રક્શન સવિતાબેન વાળી ઓકે ચાલો એ ચાલો વાંધો નહીં કોઈ ચાલતું લીઝ ચાલુ થઈ જાય એમ માપણી કરવાનો એ અધિકારી અમારા કહે છે તો અમે બધું કરીશું. તમને અધિકારી કીધું ચાલુ કરતા પહેલા સાહેબ કરવાની હોય આનો દંડ બંધ તમારે આપવાનો તો કહી દે આપણે એ તો અમે અમારી પ્રોસેસ પ્રમાણે અમારે નિયમ પ્રમાણે અમે કરીશું. તો આ ચાલુ થયા પહેલા તમે આગળ આવ્યા હતા અહીંયા ઓફિસમાંથી કોઈ આવ્યું હતું અહીંયા સ્થળ તપાસ માટે ચીલો બનાવતા મંજૂર થયેલી મંજૂરી ચાલુ લીઝ ચાલુ ચીલો બનાવ્યો એ ટાઈમે તમે અહીંયા તપાસમાં આવ્યા હતા એવું કેવું છે ચીલો બનાવ્યો જ્યારે આ નદીમાં એ ટાઈમે તમે તપાસમાં આવ્યા હતા પછી ચીલો બનાવ્યો કે ચાલુમાં એમને પૂછ્યા વગર બનાવ્યો તમારી પરમિશન પૂછીને બનાવ્યું કેવું છે? અમારી પરમિશન ના લેવાની એમને કલેક્ટર જોડે પરમિશન લેવાની. ગામ લોકોનો મેઇન પ્રશ્ન એવો છે કે નદીમાં ચાલુ વેણમાંથી જે આ ઢગલો કર્યો છે તો ચાલુ વેણમાંથી ખોદવાની પરમિશન ખાનખણી ખાતું આપે છે કે નહીં આપેલી છે કે નહીં ગામ લોકોનો મુખ્ય પ્રશ્ન એ છે એ છે અમારે બસ એ છે મુખ્ય પ્રશ્ન એ છે કે ચાલુ વેણમાંથી કેવી રીતે ખોદીને ઢગલો